स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની સમગ્ર ટીમ તરફથી આપ સૌને પ્રેમભરી શુભેચ્છાઓ. અમે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. અમને ખાતરી છે કે આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના વચનોમાંથી આત્મિક લાભ મળી રહ્યો હશે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જુદા જુદા પુસ્તકોનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આપ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમ નિહાળો છો અને આપના પ્રતિભાવો દ્વારા અમને ઉત્તેજન આપો છો, તે બદલ આભાર. અમને આશા છે કે અમારા આ શિક્ષણ મારફતે આપ ઈશ્વરના વચનમાં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામી રહ્યા હશો. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ અને દેવના સેવક પાસેથી દેવનું વચન શીખીએ. સલામ મિત્રો, સ્તવન કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે આપણે દાનિયેલના 8મા અધ્યાયના અભ્યાસમાં આગળ વધીએ. દાનિયેલ 8 અને 11 આપણે વાંચીએ. વળી તે વધીને તે સૈન્યના સરદાર સુધી પણ પહોંચ્યું અને તેણે તેની પાસેથી નિત્યનું દહનાર પણ લઈ લીધું ને તેનું પવિત્ર સ્થાન પાડી નાખવામાં આવ્યું. વાલા મિત્રો, એન્ટિયોકસ રોમન દેવ જ્યુપિટરનો ભક્ત હતો અને કદાચ પોતાને તેનો અવતાર માનતો હતો. તેણે પોતે થેઓસ એપિફેનિસની ઉપાધિ આપી, જેનો અર્થ દેવનું પ્રગટ થવું થાય છે. આ ઉપાધિ તેના દૈવી દરજ્જાનો દાવો અને તેની ઘમંડી માનસિકતાને દર્શાવે છે. દાનિયેલ 8 અને 12માં લખ્યું છે, અપરાધને લીધે સૈન્ય તથા નિત્યનું દહનાર પણ તેને હવાલે કરવામાં આવ્યા. તેણે સત્યને ભૂમિ પર પાડી નાખ્યું ને તે પોતાની મરજી મુજબ વર્ત્યું ને ફતેહ પામ્યું. મિત્રો, દાનિયેલ આ દર્શનમાં નાનું સિંહ જે એન્ટિયોકસ એપિફેનિસનું પ્રતીક છે, તે ઈશ્વરની ઈચ્છા દ્વારા કાર્ય કરતું હતું અને આ સમયગાળામાં સમૃદ્ધ થયું. દાનિયેલ 8 અને 13 જણાવે છે, ત્યારે મેં એક પવિત્રને બોલતો સાંભળ્યો. જે અમુક પવિત્ર બોલતો હતો તેને બીજા પવિત્રે પૂછ્યું કે નિત્યના દહનાર પણ વિશેના તથા ઉજ્જડ કરનાર અપરાધ પવિત્ર સ્થાનને તેમજ સૈન્યને બંનેને પગ તળે કચરી નાખવા વિશેના સંદર્શનની મુદત કેટલી છે? મિત્રો, આ કલમ આપણને જણાવે છે કે એક દૂત બીજા દૂતને પૂછે છે કે સંદર્શનમાં દેખાયેલી ઘટનાઓ, ખાસ કરીને નાના સિંહના ખરાબ કામો કેટલા સમય સુધી ચાલશે તે પૂછે છે. મંદિરમાં રોજના બલિદાનો બંધ કરીને ખોટા કામો ક્યાં સુધી ચાલશે તે પૂછે છે. ઈશ્વરના લોકો એટલે આકાશી સૈન્ય અને મંદિરનું અપમાન કેટલો સમય રહેશે? અહીં સંત શબ્દનો અર્થ પવિત્ર થાય છે અને તે ઈશ્વર દ્વારા બનાવેલા અલૌકિક પ્રાણીઓ એટલે દેવદૂતોને દર્શાવે છે. આ દેવદૂતો ઈશ્વરની સેવામાં હોય છે અને દર્શનમાં તેમનો ઉલ્લેખ આધ્યાત્મિક ક્ષેત્રના સંદર્ભમાં થાય છે. અહીં એક દૂત બીજા દૂત સાથે વાત કરે છે, જે દર્શનના અર્થ અને સમયગાળા વિશે ચર્ચા કરે છે. આ કલમમાં મંદિરના અપવિત્રીકરણને વિનાશનો અપરાધ કહેવામાં આવે છે. વાલાઓ, હવે આપણે દાનિયેલના 8મા અધ્યાયની 14મી કલમ વાંચીએ. તેણે મને કહ્યું કે 2300 સાંજ સવારની છે, ત્યાર પછી પવિત્ર સ્થાનનું શુદ્ધિકરણ થશે. આ 2300 દિવસની વ્યાખ્યા અંગે
હંમેશા ઘણો મતભેદ રહ્યો છે. સેવન્થ ડે એડવેન્ટિઝમ પણ મહાન બીજા આગમનની જાગૃતિમાંથી ઉદ્ભવ્યું, જેમાં આ વાક્યને દિવસ વર્ષની વ્યાખ્યા આપવામાં આવી અને ખ્રિસ્તના બીજા આગમન માટે તારીખ ઈસવીસન 1843 નક્કી કરવામાં આવી. વિલિયમ મિલર અને તેના અનુયાયીઓ, જેમાં એલેન જી વ્હાઇટ પણ હતા, તેઓ માનતા હતા કે પવિત્ર સ્થાન એટલે પૃથ્વી જે ખ્રિસ્તના આગમન વખતે શુદ્ધ થશે. મિલર સાહેબ નિષ્ઠાવાન બેપ્ટિસ્ટ પ્રચારક હતા, પરંતુ તેમની દિવસ વર્ષની આ વ્યાખ્યા ખોટી હતી અને ઇતિહાસે તેને ખોટો સાબિત પણ કર્યો. જો દાનિયેલ 8 અને 14 લખેલ 2300 દિવસને સાચા 24 કલાકના દિવસ તરીકે ગણીએ તો આ સમયગાળો આશરે 6 થી 7 વર્ષ થાય છે. આ એન્ટિયોક્સ એપિફેનિસ દ્વારા શરૂ કરાયેલા અત્યાચારોના સમય એટલે ઈસવીસન પૂર્વે 170 સાથે મેળ ખાય છે, જેમાં તેણે યરૂશાલેમના મંદિરનું અપવિત્રીકરણ કર્યું અને યહૂદી ધર્મ પર હુમલો કર્યો. આખરે યહૂદી યાજક જુડાસ મકાબીએ સિરિયન સેનાને હરાવી અને મંદિરને તેના અપવિત્રીકરણ પછી શુદ્ધ કરીને ફરી સમર્પિત કરવામાં આવ્યું. દાનિયેલ 8 અને 14 જણાવેલ મંદિરનું શુદ્ધિકરણ પ્રકાશના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. યોહાન 10 અને 22 આપણે વાંચીએ છીએ, હવે યરૂશાલેમમાં પ્રતિષ્ઠા પર્વ હતું અને તે વખતે શિયાળો હતો. આ ખ્રિસ્તના સમયમાં ઉજવાતા પવિત્ર દિવસોમાંથી એક હતો અને આજે પણ યહૂદીઓ દ્વારા તે ઉજવાય છે. આ તહેવારોનો ઉલ્લેખ જૂના કરારમાં નથી, કારણ કે તે જૂના કરાર અને નવા કરાર વચ્ચેના સમયગાળા દરમિયાન સ્થાપિત થયો હતો. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા દાનિયેલ 8, 15 અને 16 લખ્યું છે, મને દાનિયેલને એ સંદર્શન થયા પછી એમ થયું કે તે સમજવા સારું હું પ્રયત્ન કરતો હતો, તો જુઓ, પુરુષના જેવો આભાસ મારી નજરે પડ્યો. મેં ઉલાયના કાંઠાઓની વચ્ચે મનુષ્યનો સાદ સાંભળ્યો. તેણે હાંક મારીને કહ્યું કે, ગાબ્રિએલ, આ માણસને સંદર્શનની સમજ પાડ. અહીં દાનિયેલ આ દર્શનથી ગૂંચવાઈ જાય છે અને તેનો અર્થ સમજવા માંગે છે. આ સમયે તેને દેવદૂત ગાબ્રિએલ દેખાય છે, જે બાઇબલમાં પ્રથમ વખત અહીં નામ સાથે રજૂ થાય છે. ગાબ્રિએલને દર્શનનો અર્થ સમજાવવા માટે મોકલવામાં આવે છે. આ ઘટના ગાબ્રિએલની ઈશ્વરના સંદેશવાહક તરીકેની ભૂમિકાને દર્શાવે છે, જે દાનિયેલના દર્શનોની દિવ્ય સમજણ આપે છે. દાનિયેલ 8 અને 17 જણાવે છે, તેથી જ્યાં હું ઊભો હતો ત્યાં તે નજીક આવ્યો. જ્યારે તે આવ્યો ત્યારે હું બીને ઊંધો પડ્યો, પણ તેણે મને કહ્યું કે, હે મનુષ્ય પુત્ર, તું સમજ, કેમ કે આ સંદર્શન અંતકાળ વિશેનું છે. હવે દેવદૂત ગાબ્રિએલ દાનિયેલને અર્થ સમજાવે છે અને સ્પષ્ટ કરે છે કે એન્ટિયોક્સ એપિફેનિસ માત્ર આવનારા ખ્રિસ્ત વિરોધીનું નાનું ચિત્ર છે. અંતના સમયમાં દર્શન થશે. અહીં નોંધ કરો કે તે અંતના સમય માટે છે, સમયના અંત માટે નહીં. પવિત્ર ગ્રંથ બાઇબલમાં ક્યાંય આપણને સમયના અંત વિશે જણાવાયું નથી. સમયનો અંત ભવિષ્યવાણીની પૂર્ણતાનો સમય દર્શાવે છે. તેને પ્રભુ ઈસુએ મહાન વિપત્તિ કહી છે. અહીં જણાવેલ માણસ ખ્રિસ્ત વિરોધી છે. તેને પાપનો માણસ અને અધ્યાય 7 નાનું સિંહ પણ કહેવામાં આવ્યું છે. આ ભવિષ્યવાણી નજીકના ભવિષ્યથી આગળ જાય છે અને દૂરના ભવિષ્યમાં પહોંચે છે, અને આપણા સમયમાં પણ હજુ પણ તે ભવિષ્ય તરીકે રહે છે. નાનું સિંહ માત્ર એક પૂર્વ સ્વરૂપ છે, જે અજ્ઞાતિઓના સમયના અંતે આવનારા ખ્રિસ્ત વિરોધીનું પ્રતીક છે.
આ ભવિષ્યવાણીમાં અંતનો સમય જેવા શબ્દોનો ઉપયોગ અંતિમ સમયની ઘટનાઓને સ્પષ્ટ કરે છે. હવે દાનિયેલ 8:18-19 જુઓ. હવે તે મારી સાથે બોલતો હતો ત્યારે હું જમીન પર ઊંધો પડીને ભર નિંદ્રામાં પડ્યો, પણ તેણે મને અડકીને ટટ્ટાર બેસાડ્યો. તેણે મને કહ્યું, જો કોપને અંત સમયે જે થવાનું છે તે હું તને જણાવીશ, કેમ કે એ ઠરાવેલા અંતકાળ વિશે છે. ફરી ગાબ્રિએલ એન્ટિયોક્સ એપિફેનીસની નજીકની ભવિષ્યવાણીથી આગળ વધીને અજ્ઞાતીઓના સમયના અંતની વાત કરે છે, જે ખ્રિસ્ત વિરોધીના આગમન સાથે જોડાયેલું છે. દાનિયેલ 8:20 લખ્યું છે, જે 2 શિંગડાવાળો મેઢો ત્યાં જોયો તેઓ માદાય અને ઈરાનના રાજાઓ છે. દાનિયેલ 8:20 ગાબ્રિએલ સ્પષ્ટ રીતે દર્શનની ઓળખ આપે છે, જેથી આપણે કોઈ અનુમાન લગાવવાની જરૂરત નથી. 2 શિંગડાવાળો ઘેટો ચોક્કસપણે માદી અને ઈરાની રાજાનું પ્રતીક છે. આ 2 સિંહ માદી ઈરાની સામ્રાજ્યના શાસનને દર્શાવે છે, જેમાં ઈરાનીઓનું સિંહ વધુ પ્રબળ હતું. વાલા મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા દાનિયેલ 8:21 જણાવે છે, રૂવાવાળો બકરો યાવાન એટલે ગ્રીસનો રાજા છે. તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તો પહેલો રાજા છે. અહીં બકરો તો ગ્રીસના રાજ્યનું પ્રતીક છે અને તેની આંખો વચ્ચેનું મોટું સિંહ તેનો પ્રથમ રાજા એટલે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ દર્શાવે છે. એલેક્ઝાન્ડરે ઝડપથી અને આક્રમક રીતે માદી ઈરાની સામ્રાજ્યને હરાવીને વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું, જે આ દર્શનમાં બકરાની ઝડપ અને શક્તિ દ્વારા દર્શાવાયું છે. આ ભવિષ્યવાણીની સચોટતા ઈશ્વરની સર્વોચ્ચ યોજનાને રજૂ કરે છે. દાનિયેલ 8:22 લખ્યું છે, જે ભાંગી ગયું તથા જેની જગાએ બીજા 4 ઊભા થયા તે એક પ્રજા દર્શાવે છે કે જેમાંથી 4 રાજ્યો ઉત્પન્ન થશે, પણ તેઓ તેના જેટલા બળવાન થશે નહીં. આ સંદર્ભમાં કહી શકાય કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એટલે મોટા સિંહના મૃત્યુ પછી તેનું ગ્રીક સામ્રાજ્ય 4 ભાગમાં વહેંચાયું, જેને 4 નાના સિંહ રૂપે દર્શાવવામાં આવ્યું છે. પરંતુ આ 4 રાજાઓમાંથી કોઈની પાસે એલેક્ઝાન્ડરના જેવી શક્તિ કે પ્રભાવ ન હતો. એલેક્ઝાન્ડરનું સામ્રાજ્ય તેની અનન્ય નેતૃત્વ ક્ષમતા અને ઝડપી વિજયોને કારણે અજોડ હતું, જે તેના અનુગામીઓ મેળવી શક્યા નહીં. બીજા શબ્દોમાં કહીએ તો આ રાજાઓમાંથી કોઈ પણ પાસે એલેક્ઝાન્ડર જેવી શક્તિ નહીં હોય. હવે દાનિયેલ 8:23 વાંચીએ. તેઓના રાજ્યની આખરે જ્યારે અપરાધીઓનો ઘડો ભરાયો હશે, ત્યારે એક વિકરાળ ચહેરાનો તથા ગહન વાતો સમજનારો રાજા ઊભો થશે. નાનું સિંહ એ સેલ્યુસિડ વંશનો એન્ટિયોક્સ એપિફેનિસ છે, જેણે સિરિયા પર શાસન કર્યું. આ ભવિષ્યવાણી અને ઐતિહાસિક તથ્યો દર્શાવે છે કે એન્ટિયોક્સ શૈતાનના પ્રભાવ હેઠળ હતો. તે આવનારા ખ્રિસ્ત વિરોધીનું ચિત્ર પણ છે. પ્રભુ ઈસુએ માથી 24 અને 24 આવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો, જ્યાં તેમણે કહ્યું, કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી દેખાડશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ ભૂલાવશે. વહાલા દર્શક મિત્રો, એન્ટિયોક્સના કાર્યો આવા અંતિમ સમયના ખ્રિસ્ત વિરોધીનું નાનું ચિત્ર રજૂ કરે છે. મિત્રો, હવે દાનિયેલ 8:24 જે લખ્યું છે તે આપણે વાંચીએ. તે મહાબળવાન થશે, પણ પોતાના જ બળથી નહીં. તે અદ્ભુત રીતે નાશ કરશે ને ફતેહ પામશે ને પોતાની મરજી મુજબ વર્તશે, અને તે પરાક્રમીઓનો
તથા પવિત્ર લોકોનો નાશ કરશે. અહીં પવિત્ર લોકો એટલે ઇઝરાયેલના લોકો છે. એન્ટિયોક્સ એપિફેનિસે આ લોકોની ક્રૂર હત્યા કરી. તે હિટલર જેવો જ ખરાબ અને ક્રૂર હતો. છતાં એન્ટિયોક્સ માત્ર આવનારા ખ્રિસ્ત વિરોધીનું નાનું પૂર્વ સ્વરૂપ છે, જેના વિશે પ્રકટીકરણ 13 અને 7 કહેવામાં આવ્યું છે કે તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે અને તેઓને જીતે. વળી દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો. આ દર્શાવે છે કે એન્ટિયોક્સના કાર્યો ખ્રિસ્ત વિરોધીના મહાન અને અંતિમ કાર્યોનું પ્રતીક છે. દાનિયેલ 8 અને 25 જણાવે છે, તે પોતાની હોશિયારીથી પોતાના ધારેલા પ્રપંચમાં ફતેમંદ થશે. તે પોતાના મનમાં બડાઈ કરશે ને તે ઘણાઓનો તેઓની અસાવધ સ્થિતિમાં નાશ કરશે. તે સરદારોના સરદારની સામે પણ બાથ ભીડશે, પણ કોઈ મનુષ્ય હાથ વગર તેનો નાશ થશે. એન્ટિયોક્સ એપિફેનિસ માત્ર આવનારા ખ્રિસ્ત વિરોધીનું નાનું ઉદાહરણ હતો. ખ્રિસ્ત વિરોધી પણ એન્ટિયોક્સની જેમ 4 મોટી બાબતો કરશે, પરંતુ વધુ મોટા પાયે. એક, આર્થિક નિયંત્રણ. તે કૌશલ્યથી સમૃદ્ધ થશે. પ્રકટીકરણ 13 અને 17 જણાવ્યું છે કે ખ્રિસ્ત વિરોધીનું ચિહ્ન ન હોય તો કોઈ ખરીદી વેચાણ કરી શકશે નહીં. એટલે તે આર્થિક તંત્ર પર સંપૂર્ણ નિયંત્રણ રાખશે. બીજું, અહંકાર અને નિંદા. તે પોતાને હૃદયમાં મહાન બનાવશે. પ્રકટીકરણ 13 અને 5 કહે છે કે તે નિંદા કરતું મોટું મોં ધરાવશે અને 42 મહિના એટલે 3.5 વર્ષ સુધી સત્તા મેળવશે. ખ્રિસ્ત વિરોધી નમ્ર નહીં હોય, પરંતુ શૈતાનની જેમ ગર્વથી ભરેલો હશે. ત્રીજી બાબત, ખોટી શાંતિ અને વિનાશ. તે શાંતિથી ઘણાને નષ્ટ કરશે. પ્રકટીકરણ 6 તે સફેદ ઘોડા પરનો સવાર છે, જે ખોટી શાંતિ લાવે છે, પરંતુ તેની પાછળ યુદ્ધ એટલે લાલ ઘોડો આવે છે. ચોથી બાબત, ખ્રિસ્તનો વિરોધ. તે રાજાઓના રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિરોધ કરશે. પ્રકટીકરણ 13 પણ ખ્રિસ્ત વિરોધી એટલે પહેલું પ્રાણી ઈશ્વર અને ખ્રિસ્તની સામે લડે છે. મિત્રો, એન્ટિયોક્સે આ બધું નાના પાયે કર્યું, પરંતુ ખ્રિસ્ત વિરોધી તેને વિશ્વવ્યાપી રીતે અને અંતિમ સ્વરૂપે કરશે. હવે આપણે દાનિયેલ 8 અને 26 વાંચીએ. સાંજ સવાર વિશે જે સંદર્શન કહેવામાં આવ્યું છે તે ખરું છે, પણ તું તે સંદર્શન ગુપ્ત રાખ, કેમ કે તે ઘણા દૂરના કાળ વિશે છે. અહીં દેવદૂત ગાબ્રિએલ દાનિયેલને કહે છે કે આ દર્શન ઘણા દિવસો એટલે કે દૂરના ભવિષ્ય માટે છે. દાનિયેલ 8 અને 27 કહે છે, પછી મને દાનિયેલને મૂર્છા આવીને હું કેટલાક દિવસો સુધી માંદો રહ્યો. ત્યાર પછી હું ઉઠીને રાજ્યનું કામકાજ કરવા લાગ્યો અને એ સંદર્શનથી હું અચંબો પામ્યો, પણ કોઈને તેની સમજણ પડી નહીં. વાલા દર્શક મિત્રો, દાનિયેલના શરીર અને મન પર આ દર્શનની અસર ખૂબ ખરાબ થઈ હતી. તે સમયે ઈશ્વર વિદેશીઓના સમયને ઇઝરાયલના ઇતિહાસમાં જોડી રહ્યા હતા. આ વાત દાનિયેલને શરૂઆતમાં ગૂંચવતી હતી અને આજે પણ ઘણા લોકોને ગૂંચવે છે. ઈશ્વર ઇઝરાયલ સાથેની તેની યોજનાને વિશ્વમાં વિદેશીઓ સાથેના તેના હેતુ સાથે કેવી રીતે જોડે છે? તેનો જવાબ નિશ્ચિત રૂપે ખૂબ જ સરળ છે. આજે ઈશ્વર પોતાના નામ માટે લોકોને બોલાવે છે, જેને આપણે મંડળી કહીએ છીએ. જ્યારે મંડળીની યોજના પૂર્ણ થશે અને ગગનગમનમાં મંડળી પૃથ્વી પરથી ઉચકી લેવાશે, ત્યારે ઈશ્વર ફરીથી ઇઝરાયેલ અને વિદેશી રાષ્ટ્રો સાથેની તેની યોજના પર ધ્યાન આપશે. પ્રિય મિત્રો, ઈશ્વર હજી પણ
રાહ જોઈ રહ્યા છે, જેથી કોઈનો પણ નાશ ના થાય, પણ બધા લોકો બચી જાય. શું તમે ઈશ્વરની કૃપાનો સ્વીકાર કરીને જીવનમાં આગળ વધવા માંગો છો? શું તમે ઈસુના બીજા આગમન સમયે ઈસુની સાથે સ્વર્ગમાં પ્રવેશ કરવા પોતાને તૈયાર કરી રહ્યા છો? પ્રિય મિત્રો, આવો આપણે પ્રાર્થના કરીએ. ભલા પરમેશ્વર, અમે અમારું જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ, અને દેવ, તમે અમને મદદ કરો કે આ પૃથ્વી પરનું અમારું જીવન તમારી બીકમાં, તમારી યોજનામાં અને તમારામાં અમે જીવનારા બની જઈએ. પ્રભુ, તમે તમારી વ્યક્તિગત ઓળખાણ અમને આપો, અને તમે તમારા દર્શન પ્રમાણે અમારા જીવનોને આગળ વધારો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. મારા દર્શક મિત્રો, ઈશ્વર આ અભ્યાસને સમજવા માટે આપ સર્વને મદદ કરે, અને ઈશ્વર એમની યોજનાઓ આપના જીવનમાં પરિપૂર્ણ કરે. અને ઈશ્વર આજે આપને તથા આપના પરિવારને તથા આપની મંડળીને સંભાળી રાખે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. ધન્યવાદ. स्मारक गान करो रे, जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे, जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे, जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे, जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे, भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे, निश दिन ईश्वर ना गुण गाओ, निश दिन प्रभु यीशु ना गुण गाओ, प्रेम सुगायक जागे, जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे, जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे, जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. ईश्वर कृत तन जीव हमारा, अद्भुत कार्य अनूपा, ईश्वर कृत तन जीव हमारा, अद्भुत कार्य अनूपा, जीवन दाता शुभ प्रतिपाला, जीवन दाता शुभ प्रतिपाला,
ईसु दयामय स्वामी स्मारक गान करो रे। सहु जग जोग करे तुझ सेवा शुभ शुभ साध उठावी। सहु जग जोग करे तुझ सेवा शुभ शुभ साध उठावी। गान वखाण करो सहु ठामे गान वखाण करो सहु ठामे अंतर मन हर खावी। जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे। जय जय ईसु दयामय स्वामी स्मारक गान करो रे। जय जय ईसु दयामय स्वामी स्मारक गान करो रे। जय जय ईसु दयामय स्वामी स्मारक गान करो रे। મિત્રો, અમને આશા છે કે અમારો આજનો કાર્યક્રમ આપને માટે ઉપયોગી બન્યો હશે. આપ સર્વ અમારો આ કાર્યક્રમ નિયમિત રીતે નિહાળો છો તે બદલ ખૂબ જ આભાર. અમને ખાતરી છે કે અમારું આ પ્રસારણ આપને બાઇબલના વચનો સમજવા મદદરૂપ બની રહ્યું હશે. જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ વિના સંકોચ અમને પૂછી શકો છો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે. તે સાથે કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો પણ અમને આપી શકો છો. મિત્રો, આજનો પ્રશ્ન છે, દાનિયેલને સંદર્શન કોણ સમજાવે છે? એ. રાજા, બી. દેવ, સી. ગાબ્રિએલ, ડી. પવિત્ર લોકો. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે બી. ઉલાઈ. પ્રિય મિત્રો, જો આજનું પ્રસારણ આપને માટે ઉપયોગી બન્યું હોય તો અમને તેની જાણ અવશ્ય કરશો. આપના મિત્રોને પણ આ કાર્યક્રમ સંબંધી જાણ કરશો. અમારી સાથે જોડાયેલા રહેશો અને આપના પ્રતિભાવો અમને અવશ્ય જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય અમને મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.